આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત સરકારની અગત્યની યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના. હવે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, કઈ કઈ કીટ મળશે તે તમામ વિગતો આપણે અગાઉ વાત કરી હતી. હવે આજે આપણે વાત કરીશું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ટૂલ કીટ કયા કયા સાધનો મળે છે, તેની અંદર કઈ કઈ વસ્તુ મળે છે અને કેટલી કીટ મળે છે, એટલે કે કેટલા નંગમાં શું મળે છે, તે તમામ વિડીયો આપણે આજે એક જ વિડીયોની અંદર વાત કરીશું. તો સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આપને આવા તમામ વિડીયો મળતા રહે. તો આપણે આજે આગળ વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ આપણે તો ટૂલ કીટ સમાવિષ્ટ સાધનોની યાદી. માનવ કલ્યાણ યોજના અંતર્ગત ટૂલ કીટ સમાવિષ્ટ સાધનો વેચાણથી પૂરા પાડવા માટે ઈચ્છુક ડીલરો પાસેથી એક અરજી મંગાવવામાં આવે છે. તો ત્યારબાદ વાત કરીશું આપણે ટૂલ કીટનું નામ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો અથાણા બનાવટ. હવે અથાણા બનાવટની અંદર કઈ કઈ વસ્તુ મળે છે, તો ઇલેક્ટ્રિક વજન કાંટો 1 નંગ મળે છે, મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથે મશીન 1 નંગ મળે છે, બોટલ સીલિંગ મશીન 1 નંગ મળે છે, ત્યારબાદ તપેલું 1 નંગ મળે છે. ત્યારબાદ બીજા નંબરની વાત કરીશું આપણે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ. તેની અંદરની વાત કરીએ તો સૌપ્રથમ મેગર 1 મળે છે, ઇલેક્ટ્રિક ક્લિપ ઓન મીટર 1 મળે છે, હાઇડ્રોલિક ક્રિમ્પિંગ ટૂલ 1 નંગ મળે છે, એસી વોલ્ટેજ ડિટેક્ટર 1 નંગ, ઇલેક્ટ્રિક કટર 1 નંગ, તેમજ મિનિએચર સર્કિટ બ્રેકર એમસીબી 1 નંગ, નાનું ટૂથબોક્સ 1 નંગ, ડ્રીલ મશીન, ડિજિટલ મલ્ટીમીટર 1 નંગ. આ આટલી બધી વસ્તુ મળે છે. ત્યારબાદ આપણે વાત કરીશું દૂધ દહીં વેચનાર એટલે કે ડેરીનું સામાન. ડેરીનું સામાનની વાત કરીએ તો સૌપ્રથમ ઇલેક્ટ્રિક વલોણું જે 1 નંગ મળે છે. ત્યારબાદ દૂધનું કેન એટલે કે પીવીસી દૂધનું કેન મળશે, એ 2 નંગ મળવા પાત્ર છે. ત્યારબાદ સાદા કેરેટની વાત કરીએ તો 2 નંગ મળે છે. ત્યારબાદ પરફોરેટેડ કેરેટની વાત કરીએ તો 2 નંગ મળે છે. ત્યારબાદ ઇલેક્ટ્રિક વજન કાંટો, ત્યારબાદ તપેલું. આટલી વસ્તુ દૂધ દહીં વેચનારની અંદર મળે છે. ત્યારબાદ વાત કરીશું પંચર કીટ. પંચર કીટની અંદર એર કોમ્પ્રેસર 1 મશીન મળે છે, જે પંચર કીટની અંદર 1 કીટ મળવા પાત્ર છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું પાપડ બનાવટ. પાપડ બનાવટની અંદર કોમર્શિયલ ઓટોમેટિક મશીન મોટર નાનું 1 નંગ, પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન 1 નંગ, ઇલેક્ટ્રોનિક વજન કાંટો 1 નંગ. ત્યારબાદ વાત કરીશું આપણે સિલાઈ મશીન. દરજીકામની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન આપવામાં આવે છે અને સાથે સાથે ઇન્ટરલોક ફોલ તેનું પણ 1 મશીન નાનું આપવામાં આવે છે. તેની સાથે સાથે 2 મોટર આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીશું આપણે ભરતકામ. ભરતકામની વાત કરીએ તો ભરતકામનું મશીન 1 આપવામાં આવે છે. તેની સાથે સાથે એક મોટર પણ આપવામાં આવે છે, તે સહિત અન્ય કીટ પણ આપવામાં આવે છે. ત્યારે આગળ વાત કરીએ તો બ્યુટી પાર્લરની કીટની અંદર પણ અલગ અલગ વસ્તુ આપવામાં આવે છે. હવે વાત કરીએ પ્લમ્બરની. પ્લમ્બરની અંદર મલ્ટિપલ ટૂલ કીટ 1 નંગ, ડિસ્ક ગ્રાઉન્ડ 25 mm 1 નંગ, હેમર મશીન 1 નંગ, પાઇપને આંટા પાડવાની કીટ 1 નંગ, ડ્રીલ મશીન 1 નંગ. ત્યારબાદ બ્યુટી પાર્લરની વાત કરીશું આપણે તો સ્ટરીલાઇઝર યુનિટ ટુ સ્ટરીલાઇઝર પાર્લર આઇટમ 1 નંગ, બ્યુટી પાર્લર ચેર એટલે ખુરશી 1 નંગ. ત્યારબાદ વાત કરીશું તો કન્ઝ્યુમેબલ હેર કલર, હેર ડાય, વેક્સ વગેરે ₹1000 સુધીની મર્યાદામાં મળવા પાત્ર છે. ત્યારબાદ આપણે વાત કરીશું ભરતકામ. એમ્બ્રોઇડરી ગિઝગેઝ મશીન 1 નંગ, પીવીસી સ્ટૂલ એટલે તમામ કીટ જેની અંદર મોટર આવી જાય, તેની અંદર અન્ય જે વસ્તુ હોય કીટ એ આવી જાય, જે 1 નંગ મળવા પાત્ર છે. ત્યારબાદ વાત કરીશું વાહન સર્વિસિંગ અને રિપેરિંગ. તેની અંદર ઇલેક્ટ્રોનિક પેપર પ્રેસ 1 નંગ, નાનો જેક હાઇડ્રોલિક 1 નંગ, મલ્ટિપલ ટૂલ કીટ 1 નંગ. ત્યારબાદ સેન્ટિંગ નામની વાત કરીશું. સેન્ટિંગ નામની વાત કરીએ તો વાઇબ્રેટર મશીન 20, 1.5 મીટર નીડલ 1, સેફ્ટી કીટ એટલે કે હાથના મોજા,
જોડ ગમબૂટ, જોડ સેફ્ટી હેલ્મેટ એક સાથે એટલે કે એક નંગ મળવાપાત્ર છે. મલ્ટિપલ ટૂલ કિટની વાત કરીએ તો એક નંગ મળવાપાત્ર છે. તેમાં ડ્રીલ મશીન પણ સાથે આપવામાં આવશે. તો તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રમાણે અહીંયા તમને સ્ક્રીન પર જોઈ રહી છે કઈ કઈ કીટ મળવાપાત્ર છે અને કયા કયા સાધનો મળવાપાત્ર છે. તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે જો તમારે આ પ્રકારના સાધન સહાય કીટ જોઈતી હોય તો ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. જો ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી શકો છો. તમને પરિશિષ્ટ નંબર 5 તેમજ સાધનોનો ફોટોગ્રાફ પણ તમને બતાવી દેવામાં આવશે. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અથાણા બનાવટની અંદર તમને આટલા 4 પ્રકારના સાધનો મળવાપાત્ર રહેશે. જે સ્ટીલનું તપેલું તમે મોટું જોઈ શકો છો, ઇલેક્ટ્રોનિક વજન કાંટો પણ તમે જોઈ શકો છો, બોટલ સીલિંગ મશીન પણ તમે જોઈ શકો છો, તેમજ મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથેનું મશીન આ અથાણા બનાવટની અંદર મળવાપાત્ર છે. ત્યારબાદ આપણે વાત કરીશું ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ રિપેરિંગ. એની અંદર સૌપ્રથમ મેગર મશીન, ઇલેક્ટ્રોનિક ક્લિપ-ઓન મીટર, હાઇડ્રોલિક ક્રિમ્પિંગ ટૂલ તેમજ કેબલ ફોલ્ટ લોકેટર, ઇલેક્ટ્રિક કટર, મિનિએચર સર્કિટ બ્રેકર MCB આ તમામ પ્રકારની વસ્તુઓ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગની અંદર મળવાપાત્ર છે. આ તમામ કીટ સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે એટલે કે તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે. તો આનો લાભ તમે અચૂક લો. તેમજ જો ગરીબ પરિવારમાંથી આવતા હોય તો માનવ કલ્યાણ માનવ ગરિમા યોજના અંતર્ગત તમામ લોકોએ લાભ લેવા જરૂરી છે. ત્યારબાદ દૂધ દહીં વેચનારની વાત કરીશું તો દૂધનું કેન 30 લીટરનું મોટું જે 2 નંગ મળવાપાત્ર છે. PVC સાદા કેરેટ, PVC કેરેટ પરફોરેટ એ 2 નંગ મળવાપાત્ર છે. ઇલેક્ટ્રોનિક વલણું પણ મળવાપાત્ર છે. તેમજ એક સાથે સ્ટીલનું તપેલું તમે સ્ક્રીન પર જોઈ શકો છો મોટું એ પણ મળવાપાત્ર છે. તેમજ ઇલેક્ટ્રોનિક વજન કાંટો પણ મળવાપાત્ર છે. આ કીટ દૂધ દહીંની અંદર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું દૂધ દહીંની અંદર વાત કરીશું ઇલેક્ટ્રોનિક વલણો જે તમને અત્યારે કહ્યું એ 1 નંગ મળવાપાત્ર છે. કેરેટ સાદા 2 નંગ મળવાપાત્ર છે. કેરેટ પરફોરેટેડ 2 નંગ મળવાપાત્ર છે. ત્યારબાદ આપણે વાત કરીશું પંચર કીટની અંદર એર કોમ્પ્રેસર એ સૌથી મોટું મશીન મળવાપાત્ર છે જે 1 નંગ મળવાપાત્ર છે. ત્યારબાદ આપણે વાત કરીશું પાપડ બનાવટ. પાપડ બનાવટની વાત કરીએ તો કોમર્શિયલ ઓટોમેકિંગ મશીન સાથે મોટર, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, ત્યારબાદ પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન આ 3 વસ્તુ પાપડ બનાવટની અંદર મળવાપાત્ર છે. ત્યારબાદ આપણે વાત કરીશું પ્લમ્બરની. પ્લમ્બરની વાત કરીએ તો મલ્ટિપલ ટૂલ કિટ જેની અંદર પક્કડ આવી જાય, પાનો આવી જાય તેમજ અન્ય તમામ પ્રકારના વસ્તુ મળવાપાત્ર છે. તેમજ ડિસ્ક ગ્રાઇન્ડર એટલે કે કટર મશીન, તેમજ હેમર મશીન એટલે કે જે હેમર મશીન આવે છે એ પ્લમ્બરની કીટની અંદર મળવાપાત્ર છે. પાઇપને આંટા પાડવાની કીટ એટલે કે તમામ પ્રકારના જે પ્લમ્બરને લગતી કીટ છે એ પણ આ યોજનાની અંદર મળવાપાત્ર છે. એટલે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કયા કયા સાધનો મળવાપાત્ર છે. તમને ફોટા સાથે એટલા માટે બતાવવામાં આવ્યું છે કારણ કે તમને પણ આ યોજનાનો લાભ મળે તો તમને પણ ખુશી થાય. તો જો આ પ્રકારના તમારે ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. તો તમને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે બ્યુટી પાર્લરની કીટ. બ્યુટી પાર્લરની કીટની વાત કરીએ તો સ્ટરીલાઇઝર યુનિટ એટલે કે જે બ્યુટી પાર્લરનું જે આવે છે એ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ બ્યુટી પાર્લર ચેર. બ્યુટી પાર્લર ચેરની વાત કરીએ તો સૌથી મોટી બ્યુટી પાર્લરની ખુરશી આવે છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેની સાથે સાથે એક અલગ પ્રકારની કીટ પણ આપવામાં આવે છે જેની અંદર બ્યુટી પાર્લરને લગતી નાની નાની ચીજ વસ્તુઓ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે ભરતકામ. ભરતકામની વાત કરીએ તો એમ્બ્રોઇડરી ગીઝગેર મશીન જે સિલાઈ મશીન જેવું તમને જોવા મળે છે સ્ક્રીન પર એ મળે છે. તેમજ PVC સ્ટૂલ એટલે કે ટેબલ સહિત અન્ય તમામ પ્રકારના સાધનો આ ભરતકામની અંદર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું વાહન સર્વિસિંગ અને રિપેરિંગ. વાહન સર્વિસિંગ અને રિપેરિંગની વાત કરીએ તો ઇલેક્ટ્રિક પ્રેશર પંપ, ત્યારબાદ મલ્ટીપર્પઝ ટૂલ કિટ, ત્યારબાદ નાનો જેક હાઇડ્રોલિક એટલે કે આ વાહન સર્વિસિંગ અને રિપેરિંગની અંદર આ કીટ મળવાપાત્ર રહેશે. જો તમે તમામ પ્રકારના જો ફોર્મ ભરાયા હોય તમને કયા ફોર્મ ભરાયા છે તેની અંદર કઈ કઈ કીટ મળી છે તે તમામ વિગતો આ વિડીયોની અંદર તમને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે સેન્ટિંગ કામ. સેન્ટિંગ કામની અંદર સેફ્ટી કિટ જેની અંદર હાથના મોજા,
તેમજ બૂટ આવી ગયા, હેલ્મેટ આવી ગયું, તે તમામ પ્રકારના સેફ્ટી કિટ એટલે કે સેન્ટિંગ કામની લગતી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાઇબ્રેટર મશીન, એટલે તમે જોઈ શકો છો તમામ પ્રકારના અલગ અલગ આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર છે. તો જો તમારે લાભ લેવાનો બાકી હોય તો લાભ લઈ અને ગુજરાત સરકાર દ્વારા ધંધા માટે જે કીટ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરી અને તમે નાનો મોટો ધંધો વ્યવસાય શરૂ કરી શકો છો. જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 73 83 70 75 64, એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ અત્યારે બંધ છે, પરંતુ જ્યારે પણ શરૂ થશે ત્યારે એક વિડીયો બનાવી તમને જાણકારી આપવામાં આવશે. પરંતુ તમને કોઈપણ જગ્યાએ ગયા વિના તમામ પ્રકારના ઓનલાઈન કામકાજ તમને ઘરે બેઠા કરી આપવામાં આવશે. ફરી વાર ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારના વિડીયો આપણે અને આપણા નજીકના તમામ લાભાર્થીઓને મળવાપાત્ર રહે.